નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. જે તારીખ 10/4/2026ના રોજ લેવાનું છે. વાર છે શુક્રવાર. કુલ ગુણ છે 40. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. પ્રશ્ન 1, નીચે આપેલ વાક્યનું અનુલેખન કરો, જેમના ગુણ 6. નંબર 1 જોઈએ. જેવું વાક્ય આપેલું છે તેવું જ આપણે સેમ લખવાનું છે. ધ ટોર્ટોઇઝ ફેલ ડાઉન. બીજું વાક્ય, ટોર્ટોઇઝ વિલ કેરી ધ સ્ટીક. નંબર 3, લેક વોઝ ડ્રાય. પ્રશ્ન 2, આપેલ શબ્દોમાંથી અલગ પડતા શબ્દ પર ગોળ કરો, જેમના ગુણ 5. નંબર 1, અહીં તમને શબ્દો આપેલામાં છે તેમાં અલગ પડે છે શ્વાન. નંબર 2ની અંદર બર્ડ. નંબર 3 ટેબલ. નંબર 4માં ચેર. નંબર 5માં રેન. ક્વેશ્ચન 3, યોગ્ય રીતે રાઇમિંગ વર્ડ્સના જોડકા જોડો, જેમના ગુણ 6. નંબર 1, પી ટાઈ. નંબર 2, શીપ લીપ. નંબર 3, ગોટ કોટ. નંબર 4, માઉસ હાઉસ. નંબર 5, લવ ડક. નંબર 6, શે ડે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન 4, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો, જેમના ગુણ 4. જોઈએ. નંબર 1ની અંદર શબ્દો આપેલા છે, તો શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો સૌપ્રથમ આવશે બોલ, કાર, ડોલ, કાઇટ. ચાલો, ત્યાર પછી નંબર 2ની અંદર કોપર, ગોલ્ડ, આયર્ન, સિલ્વર. નંબર 3માં કાઉ, ડોગ, ગોટ, હેન. નંબર 4માં જ્યુસ, મિલ્ક, ટી, વોટર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 5, આપેલ વાક્યનું વાંચન કરી સાચા જવાબ પર ખરાની નિશાની કરો, જેમના ગુણ 4. નંબર 1, બાય બાય, સી યુ સૂન. તો જવાબ આવશે જ્યારે તમે મિત્રના ઘરેથી નીકળો છો. નંબર 2, કોઈ તમને પહેલી વાર મળે ત્યારે, નાઇસ ટુ મીટ યુ. નંબર 3, કોઈ તમને થેન્ક યુ કહે ત્યારે, વેલકમ. નંબર 4, તમારી કોઈ ભૂલ થાય ત્યારે, સોરી. પ્રશ્ન 6, આપેલ ચિત્ર જોઈ સાચા વિકલ્પના ચોરસમાં ખરાની નિશાની કરો, જેમના ગુણ 6. તો જોઈએ. નંબર 1ની અંદર ચિત્ર છે, ધેટ ઇઝ અ ક્લાસ. નંબર 2માં ધીઝ આર પેરોટ્સ. નંબર 3ની અંદર ફેન આપેલા છે, ધીઝ આર ફેન્સ. નંબર 4ની અંદર ડોર આપેલો છે, તો ધેટ ઇઝ અ ડોર. નંબર 5ની અંદર એપલ્સ આપેલા છે, તો ધીઝ આર એપલ્સ. નંબર 6ની અંદર બોલ આપેલો છે, તો ધેટ ઇઝ અ બોલ. પ્રશ્ન 7, આપેલ વાક્યો વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો, જેમના ગુણ 3. જોઈએ. નંબર 1, હી ઇઝ અ પોસ્ટમેન, હી બ્રિંગ્સ લેટર્સ, હી વેર્સ અ ખાખી યુનિફોર્મ. તો અહીં બીજું ચિત્ર છે તેની સાથે જોઈન્ટ કરીશું, પોસ્ટમેન. નંબર 2, ઇટ ઇઝ અ પીકોક, ઇટ ઇઝ અ બ્યુટિફુલ બર્ડ, ઇટ હેઝ અ કલરફુલ ફેધર. તો અહીં 3 નંબરનો પીકોકનું ચિત્ર છે તેની સાથે જોડીશું. નંબર 3, સી ઇઝ અ ડોક્ટર, સી વર્ક્સ ઇન હોસ્પિટલ, સી ગિવ્સ મેડિસિન્સ. તો અહીં પેલું ડૉક્ટરનું ચિત્ર છે તેની સાથે જોઈન્ટ કરીશું. પ્રશ્ન 8, ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી ખોટો શબ્દ છેકી નાખો, જેમના ગુણ 6. જોઈએ. નંબર 1, અહીં ચિત્ર આપેલું છે જમ્પિંગ, તો ડાન્સિંગ ઉપર છેકો. ત્યાર પછી નંબર 2માં કેચિંગ, ડ્રિંકિંગ ઉપર છેકો. નંબર 3 છે પુશિંગ, કિકિંગ ઉપર છેકો. નંબર 4 સ્ટેન્ડિંગ, તો કિકિંગ ઉપર છેકો. નંબર 5 ઓપનિંગ, તો બાથિંગ ઉપર છેકો.
નંબર 6 પુલિંગ તો સિટિંગ ઉપર છે કો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.